હાય કવિતા, હાય. ભૂલ થઈ મને અચાનક ફોન કરીને અહીંયા બોલાવ્યો. હા, મારે એ વાત કરવી હતી કે બોલ બોલ, મૂંઝા નહીં, શું વાત કરવી હતી? મમ્મી પપ્પાએ ના પાડી છે. શું મતલબ કે? એ લોકો નથી માન્યા. શિટ યાર. કવિતા, તું જાણે છે ને કે તું મને કેટલી ગમે છે, અને આમે તે મેં નક્કી કર્યું હતું કે તારા સિવાય હું બીજા કોઈની સાથે હવે લગ્ન નહીં કરું. સાચું? મને નહોતી ખબર કે આવું બધું થશે. સાચું? મારી સિવાય બીજા કોઈ સાથે લગ્ન નહીં કરો? હા, સાચું. તો માની ગયા છે. તું સાચું બોલ ને યાર, બે તરફ તું વાત કરે છે, ઘડીક કહે છે કે નથી માન્યા, ઘડીક કહે છે કે માન્યા. મજાક કરતી હતી. મમ્મી પપ્પા માની ગયા છે. અરે યાર, મતલબ સમજાતું નથી કે હું શું કહું તને. મને નહોતો ખ્યાલ કે આવું બધું થયા પછી તારા ઘરેથી કોઈ હા પાડે. હા, પણ હવે પાડી દીધી છે ને. હા, અને કહ્યું છે કે તમે લોકો ઘરે આવો અને વાત કરી જાઓ. ઠીક છે, હું આજે જ મારી ઘરે વાત કરું છું, અને પહેલી તકે અમે લોકો તારી ઘરે આવીશું. બધું નક્કી થઈ જશે. બટ આઈ સે સોરી ટુ યુ. કેમ? કેમ શું? હા, તારી મોટી બેન માટે. હું પહેલી વાર તારી ઘરે આવ્યો હતો ત્યારે એને જોવા માટે જ આવ્યો હતો, પણ મેં એના બદલે તને પસંદ કરી, કારણ કે પરિસ્થિતિ જ એવી હતી કે એના બદલે મને તું ગમી. મેં તારી શું? સાથે વાત કરી, તે કહ્યું કે હું ઘરે વાત કરીશ. ભાઈ, એમાં સોરી કહેવાની જરૂર નથી. એમાં તારો, મારો કે બેનનો કોઈનો વાંક નથી. તમે લોકો દીદીને જોવા આવ્યા હતા, પણ તને હું પસંદ આવી ગઈ અને મને પણ તું પસંદ આવી ગયો હતો. એટલે જ તો ઘરે વાત કરી, અને ઘરે પણ મમ્મી પપ્પાને કોઈ વાંધો નથી. પણ દીદી માટે પણ છે ને છોકરા જોવે જ છે. માનું છું કે તું બેનને જોવા આવ્યો હતો, પણ તને હું પસંદ આવી ગઈ અને મને પણ તું પસંદ હતો. એટલે જ તો ઘરે વાત કરીને ઘરે મમ્મી પપ્પાને પણ કોઈ વાંધો નથી, અને બેન માટે છે ને બીજા છોકરા જોવે જ છે. કોક તો એને આ પાડી જ દેશે ને. છતાંય તે મને એવું થાય છે કે મેં કેવું કર્યું એમ. એ કદાચ મને માફ કરી શકે કે નહીં. જો એવી કોઈ વાત નથી. દીદી એવી નથી. એ સમજુ છે, સમજી જશે. ઠીક છે, તું મારી સાથે છે એટલે હવે મને કોઈનો ડર નથી. તો જાઓ ફટાફટ. હવે ઘરે જઈને ફોન કરવાનો છે, વાત કરવાની છે. પપ્પા તો કહેતા હતા કે એકવાર મળી લઈને તો લગ્નની વાત કરી લે. ઘરે જઈને હમણાં જ વાત કરું છું. ચાલ, ત્યાં સુધી ટેક કેર, બાય, અને સી યુ. ધ્યાન રાખજે તાર. બાય. શું થયું? થેન્ક્સ ઘરે વાત કરવા માટે. હું શું કરું? ઘરે જા. વિનોદભાઈ નો ફોન. હા વિનોદભાઈ. હા હું બોલું છું, બોલો. શું શું વાત કરો છો ભાઈ? ઠીક છે ભાઈ, આમાં તમે માફી માંગવાની કોઈ જરૂર નથી. આ અંજર લખત નહીં હોય એમ માનીશું આપણે. હા ભાઈ હા. શું થયું? કોનો ફોન હતો? પેલા વિનોદભાઈ, આપણી મોટી દીકરી નેહા માટે સંબંધ બારામાં વાત ચાલતી હતી ને. હા, એના છોકરાને લઈને જોવા આવ્યા હતા એ. હા, તે છોકરાએ ના પાડી દીધી કે મને છોકરી પસંદ નથી. શું વાત કરો છો? હા. બીજું કઈ કહેતા હતા? બીજું તો બિચારા શું કહે કે ભાઈ છોકરાને પસંદ નથી તો ભાઈ હું શું કરું? આપણે તો છોકરા છોકરી રાજી હોય એમ જ જોવાનું હોય ને. એની વાત પણ સાચી છે.
શું થયું? આમ ટેન્શનમાં કેમ છો? ના બેટા, એવું કઈ વાત નથી. આ તો ખાલી બીજી વાત અમે કરતા હતા. જે હોય એ કહી દો ને. આ વિનોદભાઈ ને ત્યાંથી જે માગો આવ્યો હતો ને, હા પેલો છોકરો જોવા આવ્યા હતા. હા, હમણાં થોડા દિવસ પહેલા આવેલા એ જ ને. હા, તો એ લોકો તરફથી સગપણની ના આવી છે. પણ કેમ? એમનું એવું કેવું છે કે મારા દીકરાને તમારી દીકરી નથી ગમતી, તો પછી હવે આપણે કોઈને ફોર્સ તો ન જ કરી શકીએ ને બેટા. હા, તો કેવું છે કે એકબીજાને ગમે તો આગળ વધવાનું હોય. કઈ નહીં, જે થયું એ હા આપણે બેટા. બીજે ક્યાંક વાત ચલાવીશું, હા. વાતચીત થશે. ક્યાંય વાતચીત નહીં થાય મમ્મી. મને ખબર છે મારામાં જ કોઈ ખામી હશે તો બધા મને ના પાડે છે ને. બેટા એ વાત કેમ કરે છે તું? જો બેટા મારી વાત સાંભળ. તું છે ને આવું બધું મગજ પર નહીં લે. અરે એક છોકરી ને તો બીજો, બીજો ને તો ત્રીજો. આપણા સમાજમાં ક્યાં છોકરાઓને તાણ છે? છોકરાઓની તાણ નથી, પણ 10 છોકરાઓએ રિજેક્ટ કરેલી છે તો પછી ખામી તો હોય જ ને. એમનેમ તો કોઈ ના ના જ પાડતું હોય ને. એવું જરૂરી નથી. કુદરત જ્યારે દરેક દરવાજા બંધ કરે ને ત્યારે એક બારી તો ખોલે જ છે, અને એ બારી એવી હોય છે કે આ 10 દરવાજા કરતા ચડિયાતી હોય છે. તો એવું પણ હોય કે ભગવાને આની કરતા પણ કંઈક સારું વિચાર્યું હશે. હા, બસ કરો મમ્મી પપ્પા, હવે બહુ થયું તમારું લોકોનું. હું કઈ 5 વર્ષની નાની કીકલી નથી કે તમે લોકો મને ફોલાવશો. પેલો છોકરો અભય મને જોવા આવેલો અને મારી બેનને પસંદ કરીને ગયો ને, ત્યારથી મારી કઠણાઈ બેસી ગઈ છે. હવે તો હદ થઈ ગઈ છે. એની પછીના 10 છોકરા જોઈ ગયા, બધાએ રિજેક્ટ કરી છે મને. એવી રીતે શું મારામાં ખામી છે? હવે તો મારે કોઈનું સાંભળવું પણ નથી. બસ કર બેટા, આ ખોટું ટેન્શન લેવાની જરૂર નથી. અને ક્યારેક એવું બને કે ઘરમાં 2-3 દીકરીઓ હોય તો એક દીકરીને જોવા આવ્યા હોય, એ ન પસંદ આવે તો કદાચ બીજી દીકરી પસંદ પણ આવી જાય. હા, મારી સાથે જેવું થયું હતું. અરે તારા પપ્પા પહેલા એક છોકરો મને જોવા માટે આવ્યો હતો, તો હું પસંદ ન આવી ને મારી મોટી બેન પસંદ આવી ગઈ. એટલે આવું બધું તો ચાલ્યા જ કરતું હોય. એમાં બેનો પ્રત્યે થોડો કઈ અણગમો હોય. હા, મારે કોઈનું કઈ સાંભળવું જ નથી. હું છે ને હવે એક કોઈ છોકરા જોવા નથી માંગતી. બહુ થયું. હું કાળી છું, મારામાં કોઈ ખામી છે? બધાય કામ મને આવડે છે, રસોઈ, ઘરના કામ. હું કાળી છું, બસ એ જ પ્રોબ્લેમ છે ને. મારે તો બસ થઈ ગયો હવે. બધી વસ્તુમાં મારે જ એડજસ્ટ કરવાનું. જો બેટા સાંભળ મારી વાત, એકદમ શાંતિથી વિચાર. અત્યારે તું કંઈ પણ વિચારવાની સ્થિતિમાં નથી. હા, તું તારા રૂમમાં જઈને આરામ કર. જા જા બેટા. મેં ક્યારેય નેહાને આવી રીતે વાત કરતા નથી જોઈ. હે, બંને બહેનો વચ્ચે ફૂટ પડે ને એ પહેલા આપણે કંઈક કરવું પડશે. તમે બેસો, હું નેહા પાસે જાઉં છું. મેડમ અભય સાથે વાત કરતા લાગે છે. જોજો સ્માઈલ તો તરત આવી જાય ફેસ પર. આવી તો જાય જ. હવે તો બસ થોડો સમય છે, પછી આ તારી બેન છે ને એ આ ઘરમાં નહીં રહી. હા, લગ્ન કરીને ચાલી જશે. અભયને કહી દેજે, વાત કરે છે ને તો કે લગ્ન થશે ને તો બે બેનુંના સાથે જ થશે. હવે એમાં એને શું કહેવાનું હોય? અને ત્યાં સુધીમાં તારા માટે કોઈ છોકરો મળી જશે, તું સાથે જ કરીશું ને. શું તું પણ મળી જાય તો ને, નકર મારી પહેલા તો તારા લગ્ન નહીં જ થાય. એક્સક્યુઝ મી દીદી, તારી પહેલા મારા લગ્ન થયા જ જશે, કેમ કે મમ્મી પપ્પા માની ગયા છે. હમણાં તો વાત પણ નક્કી થઈ જશે, તો પછી થોડો સમયમાં લગ્ન લઈ જ લેશે. હા, પણ લગ્ન થઈ જશે, પણ લોકો તો એમ જ વાત કરશે ને કે મોટી બેનમાં ખામી છે એટલે નાની બેનના પહેલા લગ્ન કરી નાખ્યા છે. તો એમાં હું શું કરું દીદી? સમજવાની કોશિશ કર. જો તારા લગ્ન ને મારા લગ્ન બંનેના લગ્ન સાથે કરવાને જરૂરી નથી. હા, ત્યાં સુધીમાં કોઈ છોકરો તને મળી જાય, પસંદ આવી જાય ને તારા લગ્ન ને મારા લગ્ન સાથે કરીએ તો ઓકે, પણ ન મળે તો પછી મારે તો લગ્ન કરી લેવા ને. લગ્ન કરી લેવા એટલી બધી ઉતાવળ છે?
કેમ તને કોઈ પસંદ ના કરે તો શું મારે પણ કુંવારું રહેવાનું? કેવી વાત કરે છે? આ ખોટી વાત કહેવાય. એવું જરૂરી નથી કે તારે ને મારે સાથે લગ્ન કરવા. હું એમ નથી કહેતી કે સાથે લગ્ન કરવાનું, પણ હું એમ કહું છું કે મારા લગ્ન પહેલા તારા લગ્ન થઈ જશે તો લોકો વાતો કરશે. ગાંડી થઈ ગઈ છું? લોકો વાત ન કરે એટલે શું મારે પણ રાહ જોવાની? તું લગ્ન કરે ને પછી હું લગ્ન કરું? જો ખોટી વાત ના કરીશ. મારા લગ્ન ફાઇનલ થઈ ગયા છે ને, હવે થઈને જ રહેશે. મમ્મી પપ્પા એકવાર એની હારે વાત કરી લે ને એટલે પછી બધું નક્કી થઈ જશે. જો કવિતા, હું આ તારી હારે ઝઘડો કરવા નથી માંગતી. હું તને શાંતિથી એટલું કહું છું કે તને મનમાં એમ થવું જોઈએ કે મારી મોટી બેનના લગ્ન નથી થયા ને તો ત્યાં સુધી હું પણ લગ્ન ના કરું. હું પપ્પાને સમજાવું કે પપ્પા, મોટી બેનના લગ્ન ના થાય ને ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. જો હું લગ્ન કરી લઈશ ને તો આજીવન મારી બેનનામાં ખામીઓ કાઢીને લોકો એને રિજેક્ટ કરતા રહેશે. હું તને ખાલી એટલું સમજાવવા માંગુ છું. એવું તો નથી ને દીદી કે તારા માટે અમે કોઈ સંબંધ જોતા નથી, જોણ નથી કરતા. કરીએ છીએ પણ તું કોઈને પસંદ નથી આવતી તો હું શું કરું? તારા લીધે આખી જિંદગી હું કઈ કુંવારી તો નહીં રહી શકું ને. જો કવિતા, તને ના પાડી ને તું કેમ હું નથી કરવાની? મમ્મી પપ્પાને કોઈ વાંધો નથી તો પછી હું શું કામ આ વાતને જતી કરું? તું સમજવાની કોશિશ કર. તારી આ વાત સાવ ખોટી છે અને આ ફેસલો તારે કે મારે નથી કરવાનો. કોના લગ્ન થશે ને કોના લગ્ન નહીં થાય ને એ ફેસલો મમ્મી ને પપ્પા કરશે. તું મને ન સમજાવે ને તો વધારે સારું. તારી હારે જીભાજોડી કરવી જ બેકાર છે. હું લગ્ન કરીને રહીશ. જી અરે, નમસ્કાર. આવો બેટા આવો. બેસો. પપ્પાજી, શું થયું? કઈ ટેન્શનમાં છો? તમે અચાનક ફોન કર્યો અને મને અર્જન્ટલી મળવા માટે કહ્યું. હા બેટા, આ મારી બંને દીકરી અને એના મમ્મી અત્યારે લોકો બહાર ગયા છે, એટલે મને થયું કે હું તમને બોલાવીને થોડીક મારે અંગત વાતચીત કરવી હતી ને એટલા માટે બોલાવ્યા છે. બોલો ને, તમે જરાય ટેન્શન ના લો. આમ પણ અમારી સગાઈ તો થવાની જ છે. હું આજે નહીં તો કાલે તમારો જમાઈ બનીશ અને જમાઈ દીકરા સમાન જ કહેવાય. એટલે તમારા મનમાં જે કાંઈ પણ મૂંઝવતો પ્રશ્ન હોય એ તમે દિલ ખોલીને કહો. હા બેટા, તમારી વાત તો ખરી છે, એટલે તો તમને મેં બોલાવ્યા છે. હા, મને એક વાતની જ મૂંઝવણ છે, આ મારી મોટી દીકરીના સગપણ વિશે. તો તમને બોલાવવાનું કારણ જ હતું કે આપણે જ્ઞાતિ તો બધા એક જ છીએ, તો તમે તમારા પપ્પાને વાત કરો શું વાત કે કરું? કોઈ આપણા તમારા સગા સંબંધીમાં જો કોઈ મારી મોટી દીકરીને લાયક કોઈ મૂર્તિઓ હોય અને સગપણની વાત થાય તો હું મારી બંને દીકરીના લગ્ન સાથે કરાવી શકું. સમજુ છું કે એક બાપ હોવાની નાતે તમને તમારી મોટી દીકરીનું વધારે ટેન્શન છે. અને આમ પણ જે રીતે મેં કર્યું છે એ રીતે તમે મને કહી પણ શકો કે મેં બહુ ખોટું કર્યું છે, પણ છતાંય તમે મારી પસંદગીને હંમેશા સ્વીકારી છે. હું મારાથી બનતો તમામ પ્રયત્ન કરીશ કે તમારી મોટી દીકરી માટે કોઈ યોગ્ય અને સારું ઠેકાણું મળે, એના લાયક ઘર મળે. મારા પપ્પાને કહીશ કે એ પણ તમને આમાં મદદ કરશે. તમે જરાય ટેન્શન ના લો. હા બેટા, મને ખાતરી હતી કે હું તમને વાત કરીશ ને એટલે આ વાતનો હલ થઈ જશે. તો બેટા, હું તો એ જ આશા રાખું છું કે જેમ બને એમ જલ્દીથી મારી મોટી દીકરીનું પણ સગપણ થઈ જાય ને તો આ બંને કામ હું સાથે કરી શકું. કારણ કે મારી મોટી દીકરી અત્યારે ખૂબ જ હતાશ થઈ ગઈ છે. એના મનમાં એક વાત ઘર કરી ગઈ છે કે નાની દીકરીનું સગપણ થઈ ગયું છે અને મોટી બાકી હોય તો શું મારામાં કોઈ અવગુણ હશે, મારામાં કોઈ દોષ હશે એટલે હું કોઈને પસંદ નહીં આવતી હોઉં? એટલે એની વાત આમ તો વ્યાજબી જ છે, એ બિચારી કરે પણ શું. પણ હવે તમે મને જે આશ્વાસન આપ્યું છે ને કે તમારા પપ્પાને વાત કરો અને જલ્દી નિવાડો આવી જાય ને, તો હું તો એ જ ઈચ્છું છું. થશે. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એના લાયક એને ઠેકાણું મળે અને સામે સામે બંને વ્યક્તિઓને એકબીજા ગમી પણ જાય.
જો આ બધું સમય ઉપર છે. આપણે લોકો પ્રયત્ન કરી શકીએ, પછી આગળ શું થાય શું નહીં એ તો બધું એમના જ હાથમાં છે. એ વાત તો ખરી છે તમારી. તો એક કામ કરો, આપણે અંદર બેસીએ કે ચા પાણી પીએ? ના ના, તમારે જો આ જ કામ હોય તો પછી હું મારું કામ છોડીને આવ્યો છું. હા. તો હું જાઉં. ઠીક છે, તો તમારા પપ્પાને વાત કરજો અને આના ટેન્શનમાંથી હું થોડો મુક્ત થઈ જાઉં. સાંજ સુધીમાં જ મોકલીશ. હા. સારું, ચાલો ત્યારે રજા લઉં. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. શું કરે છે નેહા? કઈ નહીં. હું શું સાંભળી રહી છું કે તું કવિતા સાથે આડવિતરું વર્તન કરી રહી છે. અરે એ તારી બેન છે, અમે તારા મા બાપ છીએ. તને શું લાગે છે કે અમે તારું ખરાબ વિચારીએ છીએ? તું બધા સાથે કેવી રીતે વાત કરે છે એક વખત એ તો વિચાર કર કે તું પેલા જેવી નેહા રહી છે ખરી? તું બધાની નજરમાંથી ધીમે ધીમે ઉતરતી જાય છે. એ કઈ તારી દુશ્મન નથી, એ તારી બેન છે. અરે એને તો તારી પ્રત્યે એટલી જ લાગણી છે, પણ તારી લાગણી ક્યાં ગઈ? તારા મનમાં હવે આવી બધી ગ્રંથિઓ કેમ બંધાઈ ગઈ? સાચી વાત છે મમ્મી. હું છે ને ગુસ્સામાં કંઈ પણ બોલી જાઉં છું, તમને બધાને દુખી કરું છું. એટલે જ તો ભગવાન મારી સાથે આવું કરે છે. એવું નથી બેટા. જો કોઈ વ્યક્તિને ગમવું ન ગમવું એ તો કુદરતના હાથની વાત છે. મેં ત્યારે પણ તને કહ્યું હતું કે ભગવાને તારી માટે કંઈક સારું વિચાર્યું હશે, પણ તું બધો જ દોષનો ટોપલો જો કવિતા માથે ઢાંકતી હોય ને તો એ ખોટું છે બેટા. મમ્મી, હું આ બધો દોષ કવિતામાંથી નથી નાખતી, પણ શું મને દુઃખ નહીં થતું હોય? આટલું હોવા છતાં મારું કંઈ સક પણ નથી થતું. મને પણ પીડા થાય છે. સમજો છો બેટા, જો હું તારા પપ્પાને વાત કરીશ, ક્યાંક વ્યવસ્થિત છોકરો ગોતીને સારું ઘર ગોતીને સારા ઘરમાં અમે તને પરણાવીશું. હા, એટલે ખોટી ચિંતા કરવાનું રહેવા દે અને બને ત્યાં સુધી કવિતા સાથે તાલમેલ રાખવાનું રાખ. જો કોઈ સાથે બેસીશ, વાતચીત કરીશ, મન હળવું થશે ને તો તને પણ સારું લાગશે. તો બેસ, હું તારી માટે શરબત લઈ આવું. હાય. હાવ, શું થયું? એટલું બધું હરખાતા આવવાની કોઈ જરૂર નથી. બોલો. શું કામ ના હરખાવ? હું તને મળવા આવી છું તો હરખાવું તો પડે ને મારે. હા, આમ પણ બીજા કોઈ બોયફ્રેન્ડ ને મળીને પછી મારી પાસે આવી હોય તો પછી તારે શો ઓફ કરવા માટે હરખાવું તો પડે જ ને. શું બોલે છે? તને કેટલી વાર કહ્યું છે કે આવી વાત નહીં કરવાની? કેટલા બોયફ્રેન્ડ છે? કેટલા બોયફ્રેન્ડ છે? હા, એક જ, જેની સાથે મારે લગ્ન કરવાના છે. રેવા દે ને કવિતા, હવે આ બધા નાટક કરવાના બંધ કરી દે, કારણ કે મને તારી અસલિયતની બધી જ ખબર પડી ગઈ છે. જો પ્લીઝ, હા, અત્યારે છે ને કોઈ મજાકના મૂડમાં હું નથી. અને તું કહેતો હતો ને કે તારે કંઈક વાત કરવી છે. શું વાત કરવી છે? એ જ વાત કરવા માટે મેં તને અહીંયા બોલાવી છે કે તારા કોઈ વ્યક્તિની સાથે એવા નાજાયજ સંબંધ છે કે જે સંબંધને તું અત્યાર સુધી છુપાવી રહી હતી. બસ આ બહુ થયું. મજાકની પણ એક હદ હોય. મજાકની પણ એક હદ હોય. હું પણ તને એ જ કહેવા માંગુ છું કે તારા જે બે ચહેરા છે ને એ બંધ કરી દે. શું બોલે છે? મારી સામે કઈક અલગ, બીજા કોઈની સામે કઈક અલગ. મને કહી રહી છે કે હું શું બોલું છું એનું ભાન છે? તે જે કર્યું છે એનું તને ભાન છે? શું કર્યું મેં? બતાવું છું ને, પ્રૂફ લઈને જ આપ્યો છું. છો કેટલા સરસ મજાના લાગો છો તમે બે, અને કેટલા સુંદર મજાના ફોટાઓ આપ્યા છે. જો જોવા તો દે. જોઈ લે, તું જ છે ને. હા, હવે એમ નહીં કહેતી કે આ ફોટા કોઈ કે એઆઈ ની મદદથી એડિટ કર્યા છે. આ તું નથી. હું નથી. નથી? મને નથી ખબર કે આ ફોટો ક્યાંથી આવ્યા ને કેવી રીતે. ખરેખર કવિતા, આ તું જ છે કે જે વ્યક્તિ મને આટલો પ્રેમ બતાવતું હતું એ વ્યક્તિ અત્યારમાં કોઈ પારકા વ્યક્તિની સાથે મજા કરી રહ્યું છે. તો કે ને સમ ખાઉં હું બસ, પણ મને નથી ખબર કે આ ફોટો ક્યાંથી આવ્યા ને
શું છે પણ મને એટલી ખબર છે કે હું તને પ્રેમ કરું છું. આ ફોટો તને કોને મોકલ્યા? કોને મોકલ્યા મારે તને કહેવાની જરૂર નથી, પણ તું મને કહેતી હતી કે હું સમ ખાવા તૈયાર છું. સાચું બોલ. હા, બધું શું છે? હું તારા સમ ખાઈને કહું છું કે એવું કંઈ નથી. જો આ બધું ખોટું છે. આ ફોટો કોઈ એડિટ કર્યા હશે મને બદનામ કરવા માટે, મારી સાથે બદલો લેવા માટે, પણ મને નથી ખબર. મારા સમ તો તું ખોટા પણ ખાઈ શકે. તારા મમ્મી અને પપ્પાના સમ ખા. તું કે એના સમ ખાવા તૈયાર છું, મારા મમ્મી પપ્પાના સમ બસ. તું તારા મમ્મી પપ્પાના સમ ખાઈ રહી છે એટલે નક્કી કે તું કદાચ સાચી હોઈશ તો પછી આ ફોટોસ નું શું? મને શું ખબર, તું કહીશ તો મને ખબર પડશે ને કે તને કોણે ફોટા મોકલ્યા છે. આ બધા ફોટોસ મારા વોટ્સઅપ એકાઉન્ટમાં 3-4 અલગ અલગ પ્રકારના નંબરથી આવ્યા છે અને મને નહોતી ખબર કે આ શું કામ મોકલવામાં આવ્યા છે. આ તો મારી પાસે ફોટોસ આવ્યા એટલા માટે મેં તને પૂછવા માટે નક્કી કર્યું હતું અને એટલે જ તને અહીંયા બોલાવી હતી. આવું કોણ કરી શકે? કોણ કરી શકે એના માટે મારે ચેક કરાવવું પડશે કે આ વ્યક્તિઓએ મને તારા જ ફોટો શું કામ મોકલ્યા, અથવા તો આ મોકલવા પાછળનો ઈરાદો શું છે. જો આમાં તારો વાંક હશે તો યાદ રાખજે, તારી અને મારી વચ્ચે કોઈ સંબંધ નહીં રહે. મંજૂર છે મને. જો મારા અમુક મિત્રો છે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટની અંદર, હું ત્યાં નંબર મોકલાવીને જાણ કરાવું છું કે આ નંબર કોના છે અને શું કામ મોકલ્યા છે આ ફોટા. કવિતાને શું થયું છે? જ્યારથી ઘરમાં આવી ત્યારથી બસ એના રૂમમાં છે ને રોવાનું ચાલુ છે. અરે પણ શું કામ રડે છે? એવું તો શું થઈ ગયું કે બેઠી બેઠી રડે છે? અને તું તો અંદરથી આવે છે તો એને પૂછાય ને. શું થયું? કેમ આમ ટેન્શનમાં છો બે? અરે તને નથી ખબર કે કવિતા જ્યારથી આવીને ત્યારથી એના રૂમમાં છે. કઈ પૂછું તો જવાબ નથી આપતી અને બસ રડ્યા જ કરે છે. એક કામ કર, તું ફરી પાસે જા અને એને પૂછ કે રડવાનું કારણ શું છે. એવું તો શું થઈ ગયું છે કે તને નથી કહી શકતી અને બેઠી બેઠી રેડા જ કરે છે? પપ્પા ભૂલ હોય તો પછી ક્યાંથી કહેવાની છે? પણ એવી તો શું ભૂલ કરી નાખી છે કવિતાએ? એ કહીશ. કવિતા અને અભયનું સપન તૂટવાની વાત આવી ગઈ છે પપ્પા. શું વાત કરે છે આ તું? હવે ફરતી ફરતી ગોળ વાત કરે છે. એના કરતા જે બન્યું છે એ કહી દે ને એટલે ખબર પડે કે શું થયું છે. વાત એમ છે કે કવિતાએ એના કોઈ ફોટા એવા હશે જે બીજાને કોઈને મોકલા હશે અને એ અનધર પર્સને અભયને ફોટા મોકલ્યા છે. એક મિનિટ, તું છે ને મને એક વાતનો ખુલાસો કરીશ? કવિતાને કોઈ એવા ફોટા મળે? એટલે કેવા ફોટા? તું શું વાત કરે છે? શરમ આવે એવા ફોટા પપ્પા. આ તો શું બોલે છે એનું ભાન છે? મને મારી કવિતા ઉપર પૂરો ભરોસો છે. એ ક્યારેય કોઈ વ્યક્તિને એવા ફોટા મોકલી જ ન શકે. અરે એ ક્યારે તારા પપ્પા સામે કે મારી સામે ઊંચા અવાજે બોલી નથી. અરે જો કવિતા આવું ન કરી શકે બસ. અરે મમ્મી મેં ખુદ એ ફોટા જોયા છે. હા તો બની શકે કે એ ફોટા ખોટા પણ હોઈ શકે અને ફોટા તો ગમે તે રીતના બની શકે. સોરી, મારે તમારા લોકોની સાથે જરૂરી વાત કરવી છે. જરૂરી? હા, તમારી દીકરીએ જે કામ કર્યું છે ને એવું તો કોઈ પોતાના દુશ્મન સાથે પણ ના કરી શકે. એક જો મિનિટ, આ વારાફરતી શું ઉખાણા ચાલી રહ્યા છે કઈ ખબર નથી. એક સાઈડ અમે લોકો ટેન્શનમાં છીએ કે મારી દીકરી ક્યારની રડે છે, શું થયું છે ખબર નથી ને આ ફોટાની લપ. ભાઈ કુમાર તમે જરાક તો સમજો કે અમારી ઉપર શું વીતતી હશે. જણાવું છું. એક મિનિટ કવિતા, બોલો હવે શું વાત કરવા માટે આવ્યા છો ને શું છે? કવિતા, આપણે મળ્યા હતા ત્યારે જે ચર્ચા થઈ હતી ને, એની પાછળ કોણ છે તું જાણે છે? હા, તારી બેન. શું વાત કરો છો આ? હું બોલું છું. જણાવું છું. તમને જે કન્ફ્યુઝન છે ને દૂર કરું છું. શું આ તમારી દીકરીના કોઈ વ્યક્તિ સાથેના ફોટો? આ ફોટોસ
મને 3-4 અલગ અલગ પ્રકારના અનનોન નંબર પરથી આવ્યા. એટલે મેં જ્યારે ચેક કરાવડાવ્યું ત્યારે ખબર પડી કે બધા જ નંબરના કનેક્શન તમારી દીકરી સાથે મળતા આવે છે. એટલે તમે કહેવા શું માંગો છો? એટલે આ બધા ખોટા ફોટો દીદીએ મોકલે. નેહા, શું આ વાત સાચી છે? અભય કુમાર જે પણ કંઈ કહી રહ્યા છે એ વાત સાચી છે? સાચી છે એ વાત? જવાબ આપીશ તું મને? હા મમ્મી, આ વાત સાચી છે. મેં જ આ ફોટા મોકલ્યા છે અને આ AI થી જનરેટ કરેલા ફોટા છે. પણ શું કામ આવું કર્યું? કારણ કે મને તારાથી જલન થતી હતી. જે વ્યક્તિ મને જોવા આવ્યો હતો એ તને પસંદ કરીને ગયો. ત્યાર પછીની મારી કિસ્મત ખરાબ થઈ ગઈ. એટલે કોઈ પોતાની સગી બેન સાથે આ હદ સુધી આવો વ્યવહાર કરી શકે ખરો? માની લે કે એ તો અભય કુમાર સુધી ફોટા ગયા. હા, આ 4 વ્યક્તિને તો તે જે રમત રમાડ્યું એ મને ખબર નથી, પણ આ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોત તો આનું જીવવું હરામ થઈ જાત. એક વખત તને એનો વિચાર ન આવ્યો? એને તો એ જ જોતું હતું ને મમ્મી. એ તો ઈચ્છતી જ હતી કે મારું જીવન બરબાદ થઈ જાય, મારો સંબંધ તૂટી જાય. મેં એને કીધું તું કે તને જોવા આવે ને મને પસંદ કરીને જાય. કવિતા, હકીકતમાં તો મેં તમને લોકોને એ વાતની જાણ પણ નથી કરી કે મેં એને રિજેક્ટ શું કામ કરી હતી. કેમ આ વાત તે ઘરમાં નથી જણાવી કોઈને? કઈ વાત? શું છુપાવી રહ્યા છો તમે? હકીકતમાં આને રિજેક્ટ કરવાનું કારણ એનું રૂપ કે રંગ નહોતું, એની ડિમાન્ડ હતી. એણે મારી સામે ડિમાન્ડ કરી હતી કે લગ્ન થતાની સાથે મારે મારા મા બાપથી નોખું થઈ જવાનું અને એ કહેશે એવી રીતે જ ઘરમાં ચલાવવાનું. બસ આ ડિમાન્ડ કોઈ પણ છોકરો ક્યારે એક્સેપ્ટ ના કરી શકે. સમજાઈ ગયું કે અત્યાર સુધી કોઈ છોકરાએ એની સાથે લગ્ન કરવા માટે હા કેમ ના પાડી? કારણ કે જ્યારે વાત કરવા જતી હશે ત્યારે આવી ડિમાન્ડો કરતી હશે ને. સમજી લેજે, એક વાત કાન ખોલીને સમજી લેજે કે તારા લગ્ન ન થવા પાછળ કવિતા જવાબદાર નથી, પણ તું પોતે જવાબદાર છે. તારા સપનાઓ જવાબદાર છે, તારી ડિમાન્ડો જવાબદાર છે. અને તારી જેવી છોકરી જો કોઈના ઘરમાં જઈને આવી આગો લગાડે ને, એની કરતા અમારા લમડે લખાઈ છો ને એ ભલે લખાય. શરમ આવે છે મને તો તને મારી દીકરી કહેતા. આ ફોટા હું તારા પપ્પાને કયા મોઢે બતાવું એ તો વિચાર કર. એને એવું ક્યાં વિચાર્યું? એને બસ પોતાનું વિચાર્યું. અત્યાર સુધી આપણે લોકો દુખી થતા હતા એવું વિચારીને કે બેનને બધા છોકરા રિજેક્ટ કરીને જાય છે. મને ગિલ્ટ થતું હતું કે જે છોકરો તને જોવા આવ્યો એને મેં પસંદ કરી લીધો. રોજે ભગવાનને પ્રાર્થનાઓ કરતી હતી કે મારી બેનના જીવનમાં જે દુઃખ છે ને દૂર થઈ જાય. મને શું ખબર હતી કે મારી બેન જ મારી દુશ્મન છે. ખરું કહું ને તો તારી મમ્મીની વાત એકદમ ખરી છે. અરે ક્યાં ખોટ રહી ગઈ હતી અમારા ઉછેરમાં કે તારા મગજમાં આવા બધા વિચારો ભમતા હતા? ખરેખર આજે તું મારી નજરમાંથી ઉતરી ગઈ છે. હું તો હવે તમારા કોઈના માફી માંગવાને પણ લાયક નથી. તેમ છતાં બને તો મને માફ કરી દેજો. મેં બહુ મોટી ભૂલ કરી છે. અરે માફી અમારી નહીં, તારી બેનની માંગ. કવિતા, મેં બહુ મોટી ભૂલ કરી છે. તારી લાઈફ બરબાદ કરવા જતી હતી. મને માફ કરી દેજે. મોટી છે મારાથી, માફી માંગે ને તો સારી ન લાગે. મમ્મી, વહેલી તકે મારા લગ્ન નક્કી કરો. આ ઘરમાં આની સાથે હું નહીં રહી શકું.